પાલનપુર તાલુકાના ગઢ ખાતે અયોધ્યા ખાતે નિર્માણ પામેલા રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અક્ષત કળશ યાત્રા યોજાતા રામ ભક્તિનો અદ્ભુત માહોલ સર્જાયો હતો। ગઢ ખાતે અક્ષત કળશની પૂજા કરી કળશ યાત્રા યોજાઈ હતી। પાલનપુર તાલુકાના ગઢ ખાતે અયોધ્યામાં નિર્માણ પામેલ રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવને લઈ રવિવારે સવારે અક્ષત કળશ યાત્રાનું શુભાગમન થતા ગઢની વિમળા વિદ્યાલય ખાતે કળશ યાત્રાનું પૂજન કર્યા બાદ 3 રસ્તા સુધી બાઇક રેલી યોજાઈ હતી। ગઢ 3 રસ્તાથી પદયાત્રા સ્વરૂપે કળશ યાત્રા ગામના મુખ્ય માર્ગો પર પસાર થઈ હતી, જ્યાં ગામ લોકો દ્વારા અક્ષત કળશ યાત્રાનું પુષ્પ વર્ષા કરી સ્વાગત કરાયું હતું। ગઢ ગામની શેરીઓ જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠી હતી। અક્ષત કળશ યાત્રા બસ સ્ટેન્ડ ખાતે આવી પહોંચતા મહિલા સરપંચ દ્વારા આરતી ઉતારવામાં આવી હતી। આ કળશ યાત્રામાં જોડાયેલા મહંત સ્વામી આનંદ રાજેન્દ્રનું વિવિધ સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરાયું હતું। ત્યારબાદ અક્ષત કળશ યાત્રા ગઢના રામજી મંદિરે પહોંચતા મહાઆરતી ઉતારી અક્ષત કળશ રામજી મંદિર ખાતે રાખવામાં આવ્યો હતો। આગામી 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધીમાં અયોધ્યાથી આવેલા પૂજન કરેલા અક્ષતને ગામના દરેક ઘર સુધી પહોંચાડવામાં આવશે અને 15મી જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી સુધી ગઢ રામજી મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાશે। 22મી જાન્યુઆરીએ ભગવાન રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન થવાના છે, તેનું લાઈવ પ્રસારણ પણ ગઢના રામજી મંદિર ખાતે કરાશે અને બપોરે ભગવાનની પ્રતિષ્ઠા પૂર્ણ થયા બાદ મહાઆરતી કરવામાં આવશે। આ પ્રસંગે ગઢ ગામની દીકરીઓ માથે કળશ ઉપાડી શોભાયાત્રામાં જોડાઈ હતી। ગઢની વિમળા વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત ગઢ આજુબાજુના ગ્રામજનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। આ યાત્રામાં અમે દરેક સમાજના દરેક યુવાનો દરેક વ્યક્તિઓને સાથે લઈ વિમળા વિદ્યાલયમાં કળશ પૂજન કરી ત્યાંથી બાઇક રેલી સ્વરૂપે 3 રસ્તા સુધી અને ત્યાંથી વિમળા વિદ્યાલયની બહેનો દરેક ગામના આજુબાજુના ગામથી દરેક નાગરિકો સાથે પથ સંચલન કરી બસ સ્ટેન્ડ સુધી અને બસ સ્ટેન્ડે સરપંચશ્રી દ્વારા ભવ્ય મહાઆરતીનું આયોજન કરી અને ત્યાર પછી આમ થઈ સીધા જાહેર માર્ગ ઉપર થઈ અને રામજી મંદિર સુધી કળશ યાત્રાનું આયોજન છે। રામજી મંદિરના અંદર સંતો મહંતોનું 2-5 મિનિટનું કદાચ કાર્યક્રમ રાખશું। બસ સ્ટેન્ડ ઉપર જે મોટા ભાગના કાર્યક્રમ હતા એ આપણે લઈ લીધા છે અને ગામમાંથી જે વ્યક્તિઓ આવે એમને જે ત્યાં અયોધ્યાથી જે અક્ષત પૂજિત થઈને આવ્યા છે તેમનું પૂજનનું કાર્યક્રમ આપણે રામજી મંદિરના અંદર રાખેલો છે। 22 જાન્યુઆરી 1 થી 15 તારીખ સુધી આપણે દરેક ઘર સુધી અક્ષત પહોંચાડવાનો કાર્યક્રમ છે। આજુબાજુના દરેક ગામોમાં તેમજ આપણા ગામની અંદર દરેક છેવાડાના વ્યક્તિ સુધી અક્ષત પહોંચે એ રીતનો 1 થી 15 તારીખ સુધીનો કાર્યક્રમ છે। 15 થી 22 તારીખ સુધી શાળાની બાળાઓ, મહિલા મંડળો, ભક્ત મંડળો એ રોજ સાંજે 1 કલાક 8 થી 9 વાગ્યા સુધી અલગ અલગ કાર્યક્રમો રામજી મંદિરના અંદર આપવાના છે। 22 તારીખે આપણે લાઈવ અયોધ્યાનું અહીંયા ટેલિકાસ્ટ કરવાના છીએ રામજી મંદિરમાં। ત્યાર પછી મહાઆરતી કરી અને આ ભવ્ય અવસર આપણે ઉજવવાના છીએ।